અંકલેશ્વર નગરપાલિકાના વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશનથી નગરપાલિકા કચેરી સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા। તેઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને લીલી ઝંડી બતાવી સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવ્યું। ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, નગરસેવકો અને અનેક નાગરિકોએ પણ ભાગ લીધો હતો। દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી જે ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયક્લોથોનનું એક આયોજન છે। સ્વચ્છતા અભિયાન, વિકાસના કાર્યો, આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની યાત્રા હમણાં નીકળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગતે અલગ અલગ સંસ્થાના લોકો જોડાયા છે। રેલવે સ્ટેશનથી લઈને નગરપાલિકા સુધી આ સાયક્લોથોન રેલી કાઢવામાં આવશે। આમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા, ધીરેનભાઈ ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના સભ્યશ્રી અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।